તો આજે બપોરના 12 વાગી ગયા છે. સવારથી જ વરસાદ છે અને શેરીઓમાં બધી જ ગાડીઓ એમને જ છે. કોઈ કામ ધંધે ગયું નથી કારણ કે સવારની નહીં કાલ રાતનો વરસાદ આવે છે. તો આજે અમે પણ સવારે નાહી ધોઈને તૈયાર તો થઈ ગયા હતા 8 વાગ્યામાં. પછી ગયા નથી કારણ કે વરસાદ ખૂબ ચાલુ હતો. રસ્તા ઉપર પાણી ભરેલા છે ફૂલ અને વરસાદ પણ ફૂલ ચાલુ હતો એટલે ગયા નથી. તો હવે જોઈએ આ લોકો શું કરે છે. શું કરો છો? દાળ ભાત કે દાળ ઢોકળી? દાળ ઢોકળી બનાવવાની છે અને આજે ઠંડુ વાતાવરણ છે એટલે ઋતુબેન ઊંઘી ગયા છે. અહીંયા બધું ભીનું ભીનું છે. કેટલો વરસાદ આવે છે. આગળ વરસાદ આવે છે ને પાછળ વરસાદ. અમારે બંને બાજુ વરસાદ આવે છે. અહીંયાથી તો અમને રાતે અહીંયાથી જ ખબર પડે કે વરસાદ ચાલુ થયો હવે. હા, અમારા બેડરૂમમાંથી આ 5-4નો રૂમ છે એટલે ઉપરથી અહીંયાથી ખુલ્લું છે. તો ત્યાંથી આમ વરસાદ પડે તો અમને ખબર પડે કે વરસાદ આવે છે કે નથી આવતો. બાકી આગળ તો ખબર પડે નહીં. તો હવે ઋતુબેન તો સૂઈ ગયા છે. અમે લોકો અહીંયા છીએ. પપ્પા આગળ બેઠા છે, મોબાઈલમાં વિડીયો જોવે છે. નવરા બેઠા બેઠા ટાઈમ પાસ અને બધા જોડે ફોન પર વાતો કરે છે. કારણ કે ધંધા તો જવાનું છે જ નહીં. બહુ બધું પાણી છે. અત્યારે અમારા શાળા આવેલા હતા. એ સવારે નીકળી ગયેલા હતા કામ માટે પણ રસ્તા પર જ અટકી ગયા હતા અને કોઈ બાજુ જોવા એવું નહીં હતું. તો અત્યારે ગાડી મૂકીને હવે ચાલતા ચાલ્યા ગયા છે એના ઘરે. એ તો અહીંયા આ બાજુ કતારગામમાં માહોલ છે. આપણો અવાજ સાંભળી અને અમારા ઋતુબેન જાગી ગયા છે. હા કરી જા પાછી. મારે બેનને જાળી બંધ રાખવી પડે નહીંતર તો ઉપરથી કૂદીને નીચે આવે એટલી ધમાલી છે. કે ઋતુ? હા કે છે વરસાદમાં નાવા જાવું છે ઋતુને? રોડ ઉપર નદી થઈ ગઈ છે દીકા. નદીમાં નાવા જાવું છે આપણે? પોલીસ વાળા ઊભા રહી ગયા છે. એક્સિલેટર મૂકતા નહીં એમ બૂમો પાડે છે. નહીંતર ગાડી બંધ થઈ જાય પાણીમાં. આવું જ નથી થતું એમ અત્યારે તો બહુ બધા પોલીસ વાળા ત્યાં ઊભા બધા એમ કે એક્સિલેટર મૂકશો ને તો ગાડી બંધ થઈ જાય. હા તો બધા કેટલા ખેંચી ગયા એટલું પાણી ભર્યું છે. કેટલું કમર સુધીનું. લોકો નાના હતા ને ત્યારે બહુ મજા આવતી. એટલું પાણી ભરાઈ જતું ને તો હોળી બનાવી મૂકતા. ક્યાં સુધી જાય છે જોઈએ અડધે સુધી જાય પછી ત્યાં લઈને ડૂબી જતી. આપણી તો બાળપણની મજા જ અલગ હતી. એ બધું અત્યારે કંઈ છે જ નહીં. જ્યારે નાના હતા હવે મોટા થઈ ગયા. જ્યારે આપણે નાના હતા હવે આપણા નાના થઈ ગયા છે અહીંયા. એટલે સમય બદલી ગયો. 2 વર્ષના રહેતા સ્કૂલમાં બેસાડી દેવાના. એટલે બસ આખી જિંદગી ભણવામાં કામમાં જ જતી. હવે મજા કરી તમે મજા નહીં કરતા. કેતી ને અમે તો હોળી બનાવી જય માતાજીને જય સ્વામિનારાયણ બધાને. તો અને આમાં દાળ બાફવા મૂકી દીધી છે. અહીંયા ભાત તો હવે થવાની તૈયારી જ છે. તો આજે તો ખાલી દાળ ઢોકળી ને ભાત એ જ બનાવવાના છે. અને અહીંયા લોકો મીટિંગ કરે છે કે આજે રજા છે. બધે જ પાણી ભરેલા છે એટલે હાથ નથી જવાનું ધંધે. એવું છે મેઘરાજાએ કીધું આજે આરામ કરી લેવે. હા આમ તો પપ્પા સવારમાં ઉઠીને 5 વાગે ચાલુ કરી દે કે બધા ઉઠો ચાલો ફટાફટ તૈયાર થઈ જાઓ અમારે જવાનું છે. અહીંયા અમારા ઋતુબેનનું મમ્મી ચાલુ છે. ઉઠ્યા છે હજુ ઊંઘમાંથી એટલે હું દીકાને તું પાણી જોઈ આવ ને. બહુ બધું પાણી ભરાઈ ગયું છે બહાર જાની. 2 વાગી ગયા છે ને રસોઈ બની ગઈ છે. અહીંયા બધા મમ્મી ફોન જોવે છે, પપ્પા સૂઈ ગયા છે, હું બેઠો છું. અને અહીંયા શીતલે રેનકોટ પહેરી લીધો છે. ક્યાં જવું તારે? છાશ લેવા? તો હું બનાવ્યું તો છાશ? હા દાળ ઢોકળી બનાવી છે પણ શીતલને છાશ વગર ચાલે નહીં. અને છાશવાળા આજે આવ્યા નથી. અમારે અહીંયા શેરીમાં છાશ લઈને આવે છે પણ આ આવતા નથી હમણાં 2-3 દિવસથી માસી. તો છાશ લેવા જાય છે હવે. તો હવે બધા જમવા બેસી ગયા છે. પપ્પા, રીતુ, આ બાજુ મમ્મી, અહીંયા શીતલ. આ શું બનાવ્યું છે?
દાળ ઢોકળી ને ભાત બનાવ્યા છે. નાની નહોતી મમ્મી વેલા ઠરી જાય ને એમ કહે છે ચોમાસું છે અરે થોડી ચોમાસામાં તો ગરમ જ સારું ઠરી જાય કરતા ભૂખ વધારે લાગી છે એટલે વહેલા ઠરી જાય ને તો સારું એમ. તો ચાલો હવે પેલા આપણે જમી લઈએ પછી વાત શું થાય શું નહીં આગળ બ્લોગમાં બતાવીએ. તો બ્લોગમાં બન્યા રહેવું. સાંજના વાગી ગયા છે 6 અને બધા આજે તો દાળ ઢોકળી ખાઈને સૂઈ ગયા હતા. હવે ઉઠીને પાછા ખાવા બેસી ગયા છે. ચા અને બિસ્કિટ. ત્યાં કીર્તનને હજી દાળ ઢોકળી ચડેલી છે. ઉઠવાનું મન થતું નથી. પપ્પા ચા પીને હોઈ ગયા છે પાછા. ચા નથી પીવાનો? પી લેવ થોડોક. ઊંઘ ઉડે એને વળી કાલ રાતનું ઓલા નથી કહેતા ઓલી કહેવત છે ને દુબળાને 2 જેઠ મહિના હોય એના જેવું છે ને એને એક સારું થાય અને એક થયેલું જ હોય. હજુ તાવ ને શરદી સારી થઈ છે તો કાલ રાતથી એમ કહે છે કે મને પેટમાં દુખે છે એટલે હવે પેટમાં દુખવાનો દર્દ ચાલુ છે એનો. ચા પી લેવા એટલે સારું થઈ જાય. હમણાં આવે છે રાહુલને બેવ જવાનું છે પાછું ફરવા. વરસાદને હવે તો થંભી ગયો છે નથી આવતો વરસાદ. હવે સવારથી ચાલુ હોય તો ક્યાં ને ક્યાં પાણી ભરાઈ ગયા છે. હવે જો કે ઉતરી ગયા છે એવું લાગે છે. અહીંયા અમારા ઋતુબેન ઉઠી ગયા છે 2-3 કલાક સૂઈને. અહીંયા જો ચા ને બિસ્કિટ ખાવાનું ચાલુ કર્યું છે ઋતુબેને. પહેલી વાર ખાય છે. કેવું લાગે છે ઋતુ? આ કેવું છે? મસ્ત છે એમ કહે છે. તો ચાલો આપણે પણ ચા પી લઈએ. ચાલો બધા તમે પણ ચા પીવા. તો સાંજના 8 વાગી ગયા છે અને આજે તો આખો દિવસ ઘરે જ હતા અને વરસાદ હવે બંધ થઈ ગયો છે. તો અમે આવ્યા છીએ મારા પપ્પાના ઘરે. તો અહીંયા આવ્યા તો ભાઈને એ લોકો કે જમીન છો તો હવે જમવા રોકાઈ ગયા છે કેમ કે પપ્પાને એ લોકો તો એક બેસણું છે એમાં ગયા છે ને ત્યાં જમવાનું છે તો જમીને આવવાના હતા. હું ને કીર્તન 2 જ હતા તો ઘરે બી બેનું જ બનાવવાનું હતું જમવાનું. તો આ લોકો જમી લો 2 માટે ક્યાં ઘરે જઈને તો હવે અહીંયા નાની ભાભી બનાવે છે પુડલા. પેલા કેવા સોજીના પુડલા મૂકી દીધો છે તવો બનાવવા માટે. અહીંયા ઋત્વા અને પ્રાંજલ બેવ રમે છે. બસ હવે નહીં થાય ફટાફટ કરવું. કીર્તનને બેઠા છે સમાચાર જોવે છે. આખો દિવસ કેટલું પાણી આવ્યું ને એ બધું. આખો દિવસ પાણી જ જોયું છે તોય સમાચાર જોવે છે કે ગામનું હું કામ જોવું? ઘરનું કરો ને ઘણું એટલું. એને આપી દે ખાવાનું. હું હાથમાં છે તારા? કાંઈ નથી ઋતુ, કાંઈ નથી દીકા. ના એવું કાંઈ નથી દેવું એને. આપણા પુડલા બનીને રેડી છે. એ થોડો કાળો થઈ ગયો. શું છે ઋતુ તારે? તાર પપ્પા શું કરે? વ્લોગ બનાવે છે. વ્લોગ બની ગયો. વડાપાઉં બનાવ્યા છે એટલે વ્લોગ બનાવતા હશે હે ને? હું કે દીપુ બટેકા વડા ને દાળ ભાત અને બીજું મરચાં ને ભજીયા. હા તો તમારે બટેકા વડા બનાવ્યા છે તોય પુડલા ખાવા છે? હે એવું છે. ઋતુવાર પ્રાંજલને શું ભાવે? પ્રાંજલને માર ભાવે કે ઋતુ તારે? તને શું ભાવે ઋતુ? એને તો ઉપર જ બેહવું હોય ખાલી. અહીંયા ઉપર બસ. ના રે ના દીકરીને મેથી ભાગ નથી ભાવતો કે દીકરીને કોઈ મારે નહીં ખાય. જમીને અમે આવતા રહીએ છીએ ઘરે અને
પુડલા ને એવું બનાવ્યું હતું એટલે પુડલા બનવામાં તો એક પછી એક જ ખાવાનું હોય એટલે વાર જ લાગે. તો જમતા જમતા 10:30 વાગી ગયા અને પછી 10 મિનિટ બેઠા અને પછી કીર્તનને સારું નહોતું લાગતું એટલે પછી આવતા રહ્યા અને ઘરે આવી ગયા છીએ. અહીંયા અમારી ઋતુઆબેન સૂઈ ગઈ છે થોડીક વાર દાદા હારે મસ્તી કરીને. અહીંયા ઋત્વાના પપ્પાએ સૂઈ ગયા છે. આજે એને સારું નથી લાગતું, 2 દિવસ તાવ ને શરદી ને એવું હતું અને કાલ રાતનું પેટમાં દુખે છે. તો હવે આજે રાતે સારું ન થાય તો કાલે લાગે છે હવે એની દવા લેવા જવું પડશે. ખાધું નથી અને તરીકે એવું જ ખાધું છે. તો બસ આજે તો મારો આજનો બ્લોગ. તો આશા કરીએ છીએ તમને અમારો બ્લોગ ગમ્યો હશે. તો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય સ્વામિનારાયણ.